જમડાનો માર તમને ખાવો પડશે ખાવો પડશે જમડાનો માર તમને ખાવો પડશે ખાવો પડશે જમડાનો માર તમને ખાવો પડશે ખાવો પડશે સંતોના ચરણોમાં રહેવું પડશે સંતોના ચરણોમાં રહેવું પડશે રહેવું પડશે સંતોના ચરણોમાં રહેવું પડશે રહેવું પડશે સંતોના ચરણોમાં રહેવું પડશે રહેવું પડશે બોલ સતગુરુ મહારાજ સ્વર્ગીય સિદ્ધાવેલા હંસ કી જય હાલો 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 ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ શ્રી મહેશભાઈ આપણને વાણી વિલાસ સંભળાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર આપણા કાર્યક્રમ અનુરૂપ આપણા મુખ્ય ગાદીના મહેમાન ઉપસ્થિત પરમ પૂજ્ય લાલપુરા નિવાસી ભોલેરામ મહારાજ મણિકપુર નિવાસી મગનરામ મહારાજ મોટી ઉંબરવાણ પ્રેમરામ મહારાજ તેમજ ઉલિયા કલમ રૈજીરામ મહારાજ કંડા નિવાસી કમાલરામ મહારાજ ત્યારબાદ ગોદલીથી ભારતરામ મહારાજ અહીંયા ઉપસ્થિત છે તો ટૂંક જ સમયમાં મુખ્ય ગાદી પર બિરાજમાન થશે એવી નમ્ર વિનંતી અને રસોડાવાળા ભાઈઓને વિનંતી રસોડાનું જો કામ પત્યું હોય તો આપ સભા મંડપમાં આવીને બેસે એવી નમ્ર વિનંતી અને ત્યારબાદ આપણા આગેવાન મિત્રો ખુરશીના મહેમાન બનીને જેઓના નામ બોલાશે તેઓ ખુરશી પર બિરાજમાન થશે જામસિંગ રામ વડોદરા ત્યારબાદ રમેશભાઈ વડોદરા
ત્યારબાદ રમેશભાઈ જિલ્લા સભ્ય ગલીબીલી, ત્યારબાદ વર્તાનભાઈ સરપંચ, ત્યારબાદ સનારામ મળિયારામ, ત્યારબાદ ગોબરરામ, તેઓ ખુરશી પર બિરાજમાન થશે એવી નમ્ર વિનંતી. અને હવે પછી કંડાના વાસી રમેશભાઈને વિનંતી કરીશું મંચ પર આવે અને ગુરુ પધરામણી થી શરૂઆત કરશે એવી નમ્ર વિનંતી.